આમોદ જંબુસરને જોડતો ઢાઢર નદીનો બ્રિજ જર્જરિત અવસ્થામાં, વાહન ચાલકોમાં ભયનો માહોલ. પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના અને જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ. આજે આપણે એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દા પર વાત કરવા જઈએ છીએ. હાલમાં પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના અને આ ઘટનાને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. પરંતુ આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી. આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતો ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? દર્શકો, જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈની છુપી નથી. આ બ્રિજ પર ખાલી સમારકામના નામે, લોકોના શબ્દોમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાડીને કામ કરવામાં આવતું હોય છે. બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપર કચ્છું રિનોવેશન કરી સંતોષ બનાવી લેવામાં આવે છે. આ એક અત્યંત ગંભીર બાબત છે. જો આવો કોઈ બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે? જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ભાઈ પોતાના ભાઈને ગુમાવે છે, કોઈ પિતા પોતાના સંતાનને ગુમાવે છે અને ક્યારેક તો આખો પરિવાર વિહોણો બની જાય છે. આવા સમયે તંત્ર જાગે છે, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. આશ્ચર્યજનકની વાત તો એ છે જ્યારે જાહેર જનતા દ્વારા બ્રિજનું યોગ્ય સમારકામ કરવામાં આવે, રજૂઆત કરવામાં આવે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે? શું આપણે ત્યાં સુધી રાહ જોવીશું કે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડશે? આ બ્રિજ રોજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે. તેની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની ચેડા ચલાવી શકાય નહીં. સ્થાનિક તંત્ર અને સરકારે તાત્કાલિક આ બાબતે ગંભીરતા દાખવે અને જંબુસર આમોદ ઢાઢર બ્રિજનું સંપૂર્ણ અને યોગ્ય સમારકામ કરાવે તેવી અમારી અપીલ છે. લોકોના જીવનનો સવાલ છે અને અમારા કોઈ બેદરકારી ચલાવી લેવાશે નહીં. આશા રાખીએ છીએ કે તંત્ર સર્વે આ બાબતે નક્કર પગલાં ભરશે. લુકમાન પણ ક્યાંથી આવો છો? અમે જંબુસર થી ક્યાં જાઓ? આમોદ જઈ રહેલા છે. શું કહેશો આ બ્રિજ પર મુસાફરી કરીને? બ્રિજ પર મુસાફરી જીવનો જોખમ છે. નીચે મગરોની કતાર લાગી ગયેલી છે. જીવના જોખમે અહીંથી મુસાફરી કરવાની છે. વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી. એ ભાઈનો શું તમે સરકારને અને તંત્રને શું કહેવા માંગશો? જલ્દી તકે આ ભાઈનો નિકાલ લાવે બ્રિજનો બનાવવાને. હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં મુજપુર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું. આ એ લોકો કંઈક છે, અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો, પડ્યો. આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો. તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી. બરાબર, તે ઘડીએ બી એવું હતું. અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આપ્યું. બરાબર, આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી. એ પડું હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જોઈને બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ, મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ. એટલે અત્યારે લગીને આ બ્રિજનું બી કામ છે. જંબુસર બ્રિજ છે આપણો, અમારે રૂટીન જવાનું હોય છે, દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી. કેમ કે સરકાર ખબર નહીં કોની વાત જોઈને બેઠી. અહીંયા આગળ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા, રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું. અને જ્યારે આ બ્રિજ આપણો છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલ છે. બધી પોલ પડી ગઈ. જોવું હોય તમે જો બતાડે અને એકદમ ખરાબ દશા છે. એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાનિ કે જાનહાનિ ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે. અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવાહક વાહનો જાય છે. કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે. આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે. ને કોઈ સરકારને શું કહેવા માંગે? સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે. ખાલી મોટી વાતો ના કરે. આપણે બીજા મોટા નેતાઓ કહે છે અમે આટલા કરોડોના મોટા રોડ બનાવીએ છીએ, બધા ખાલી વાતો જ છે, કશું છે નહીં. ભરૂચ જિલ્લાનો ઢાઢર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે.
ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે. અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે. આમોદ તાલુકાનું પ્રતિબંધન કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય. હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે ભાઈ અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી. ત્યારે સરકારનું બજેટ ન હતું. ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો વહેલી તકે બને. ધાધરપુર ટોટે કેટલાક લોકોનો જાન ના જાય. આજે જે અત્યાચારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકો ત્યાં જાન ગયેલા છે. 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે. એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવેલા છે. તમે ઊંઘતા હોય તો જાગો. કેટલા લોકોનો જાન ના જાય, ભારે વાહનો બંધ કરાવે, કરે ખૂબ ભારે વાહનો જાય. ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું.